રોગથી. એ ગોળી લઈ લો, કોઈ અસર ન થાય. પેલી ટ્રાન્ક્યુલાઇઝરની છે ને સાઈડ ઇફેક્ટ બહુ ખરાબ હોય છે, અને આ છે ને બેસ્ટ ટ્રાન્ક્યુલાઇઝર વિધાઉટ એની સાઈડ ઇફેક્ટ. ખલાસ થઈ જાય ફરી લેવું પાછું, ક્યાં પૈસા આપવાના જ બજારમાંથી લાવવાનું, ફરી પાછું ધ્યાનમાં બે. એટલે 5 ટાણાની માનસીનો અર્થ આ જ કે 5 ટાણામાં માનસીમાં આ જ કરવાનું છે ને, ભગવાનને સંભાળીએ, હું આત્મારૂપ છું, અક્ષર છું, મહારાજનું મોડન કરીએ, બધું કચરો પાછો નીકળી જાય. 20-20 મિનિટ કરો તમે, 20 મિનિટ તો બહુ થઈ જશે, પણ 5-5 મિનિટ સુધી તમે કરો, 25 મિનિટ 5 ટાણામાં, તો તમને જો કોઈ પ્રશ્ન આખા દિવસમાં ઉભો થશે નહીં. પણ આ કરતા જ નથી, ખાલી કથા સાંભળીએ છીએ આપણે અને પછી જમીન જતા રહીએ છીએ. પણ જો વિચાર કરીએ કે આ બાબતનો થોડો ઊંડો વિચાર પણ કરીએ, તો વિચાર ના કરીએ તો ઉપાધિ થઈ જાય. એટલા માટે કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ આ દેહ તે હું નહીં એ ન માને ત્યાં સુધી એને સુખ થવાનું નહીં. શરૂઆત જ ગુણાતીત જ્ઞાનની ક્યાંથી થાય છે? આ દેહ તે હું નહીં. ભગતજી કહેતા કે જ્ઞાન અને તલવાર જેમ જુદા ખખડે ને, એમ દેહ અને આત્મા જુદા ખખડવા જોઈએ. આપણે તો બીજાનું ખખડાઈ નાખીએ આવું બધું. એટલા માટે આ મૂળ અજ્ઞાન છે ને, એનું આપણે કાઢવાનું છે. આ દેહ તે હું નહીં. એમ બોલીએ ને કે મારી ચોપડી, એટલે ચોપડીને તમે બે જુદા થયા કે નહીં, એમ મારો દેહ, તો દેહ સમજીએ તો છીએ જ, એમાં કોઈ બેમાં જ નથી. જો કે આપણે કે મારો દેહ એટલે દેહને હું જુદો તો છું જ ને. અને જયારે મરી જઈએ ત્યારે આ પડ્યું ઢોકળું પડ્યું રહે છે ને અંદરનું કોક ઉડી જાય, જુદું તો છે કે નહીં, સમજાતું નથી. એટલું ફિક્સ થઈ ગયું છે, આમ વણાઈ ગયું છે, એટલું બધું પેરીફિક, તો સમજણ નથી પડતી. જેટલું દેહને ગાળો દે આત્મા પોતે માની લે, મને જ દીધી. કેટલી દિવ્યતા આત્માને, કેટલી આત્મબુદ્ધિ છે દેહ સાથેની. એનું નામ દેહાત્મ બુદ્ધિ, કે દેહને દી મને દીધી, બરોબર થઈ જાય. એટલા માટે જ્યાં લગી દેહને હું કરી માનશે, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. બધી સાધના નકામી. તમે પૂજા પાઠ, તિલક, ચાંદલો, મંદિરમાં આવ્યા, રવિવારની સભાઓ ભરી, પણ આથી શરૂઆત નહીં થઈ હોય કે આ દેહ તે હું નહીં, ત્યાં સુધી બધું કોક વખત ધક્કો લાગશે ને લાગશે. અપમાન થવાનું, તિરસ્કાર થવાનું, કોઈ ઉઠાડવાનો, જમતા ઉઠાડશે, નામ નહીં છપાય, આગુ પાછું થશે, બધું જ નોન થિંગ્સ નક્કી જ કર્યું હોય. લગ્ન કરવા ગયા છો, સાસુ નાક ખેંચશે, બધું જ નક્કી હોય, પણ તમે નક્કી કર્યું કે મારે લગ્ન કરીને આવવું જ છે, તો ઠીક, ખોટું લગાડ્યા રહી જાય દાજીની જેમ. પછી ગુજરાતમાં એને દાજી કહેવામાં આવે છે, એવી દશા થઈને ઉભી રહી જાય. એવું ન થાય એટલા માટે નક્કી કરીને જવું. એટલે આ કેવું છે, એક વખત બે ભૈયા ભાંગ ખાઈ પી અને હલેસાના ચલાવવા માંડ્યા દશાશ્વમેવ ઘાટ ઉપર બનારસના, અને હાજ હવાર સુધી ધમધમાયું. અને પછી જયારે ભાંગનો નશો ઉતર્યો, અરે સીતારામ કહા આયા? તો કે દ્વારકાદાસ તો હમ તો વहीं है. તો કે આવું કેવું લાટકી રાત આપણે ખેંચા ખેંચ કરી બધી, કે દોરડું ભૂલી ગયેલા છોડવાનું. એવી રીતે આપણી દશા એવી છે, દેહાભિમાન રૂપી દોરડું છોડતા નથી અને સત્સંગ કર્યા કરીએ તો ત્યાં તો હારા, પણ ઘણી વખત ઉતરી જઈએ તો મુશ્કેલી. તમે જુઓ અભિમન્યુને માતાના ગર્ભમાં હતો ને ત્યારથી 6 કોઠાનું જ્ઞાન મળેલું. 6 કોઠા. 7મા કોઠાનું જ્ઞાન નહોતું. કંઈક શ્રી કૃષ્ણ જો સમજતા 7મો આપ્યું તો મને મારે એવો છે, આ તો મૂળ અસુરત હોય. એટલે અભિમન્યુને 7મા કોઠાનું જ્ઞાન નહોતું આપ્યું. અને જયારે મહાભારતના યુદ્ધની અંદર એને લડવા ધકેલો, મોટા લોઢાના, પિત્તળના, પથ્થરના બધા એને કોઠા તોડી નાખ્યા. અને 7મો ગાર માટીનો હતો. કયો હતો? ગાર માટીનો તોડવો તો બહુ સહેલો કહેવાય ને, ખબર પડે ને. ગાર માટીનો ધક્કો મારે, નાનું છોકરું તોડી નાખે, એમાં એ મર્યો. એનું કારણ શું સમજણ પડી? કે 7મા કોઠા જીતવાનું એને જ્ઞાન પ્રાપ્ત થયેલું નહીં. એવી રીતે આપણે ભલભલા સત્સંગમાં બધામાં ટકી જઈએ, બધી જગ્યાએ આપણે સેવાઓ કરીએ તો આગળ, મંદિર સાફ કરવું હોય, આમ કરવું હોય, તે કરવું હોય, બધામાં આપણે શીખી જઈએ. પણ 7મો કોઠો શું છે? આ દેહ તે હું નહીં. એ જ્ઞાન શીખ્યા ના હોય તો ત્યાં મરી જાઓ. એટલે સત્સંગ મૂકીને ચાલ્યા જાઓ. 7મા કોઠાનું જ્ઞાન બહુ જ મહત્વનું છે. આ દેહ તે હું નહીં છે. બહુ ગાર માટી જવું સામાન્ય, પણ મારું ભયંકર છે. એટલે એ બહુ જાણવા જેવું. તમે કહે છે ને અકીકના પથ્થરોને કેવી રીતે પોલિશ થાય છે? ખંભાતના કોઈ એને ખબર હશે કે માટલામાં નાખી, રેતી નાખી અને અકીકના પથ્થર નાખીને હલાયા કરે. ગૃહ ઉદ્યોગ છે. એટલે અંદરના એકબીજાને ભટકાતા હોય રેતી સાથે, અને એ બધા બ્રહ્મરૂ શું થઈ જાય? પોલિશ થઈ જાય. એવી રીતે પ્રમુખ સ્વામી શું કરે છે? આપણને 116મો શ્લોક સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ રૂપી રેતી છે. પ્રવૃત્તિ રૂપી રેતી. આ મંદિર બાંધવાના છે, આ કરવાની, રસોઈ કરવાની છે, સાફસૂફ કરવાની છે, આ બધી પ્રવૃત્તિને કે સંતોને પ્રવૃત્તિ શું લેવા દેવા? પણ તમારા કરતા કોણ જાણે, અમારે વધારે એવું લાગે. તે બધી પ્રવૃત્તિ તમારા અમારા બધા કોમન જ છે. એ પ્રવૃત્તિ રૂપી રીતિમાં આપણા બધા ખરબચડા અકીકના પથ્થરો નાખેલા, તમે ને અમે બધા. અને પ્રમુખ સ્વામી બેઠા હલાવે છે. હવે જો એમાં હરખા રહ્યા તો પોલિશ, રહી ગયા તો આઉટ. એટલા માટે આપણે સમજવાનું કે આ રીતનું હોય છે. એટલે ઘણી વખત તમને અવ્યવસ્થા જેવું લાગે, આ બરોબર નથી, આ સત્સંગમાં આ બરોબર નથી. અવ્યવસ્થા નથી, એ રાખવામાં આવેલી છે જાણીને કે તમે એમાં કેવી રીતે હરખું વર્તો છો. અવ્યવસ્થા નથી, સુવ્યવસ્થા છે. ખબર પડી? અવ્યવસ્થા લાગતી હોય તો પણ સુવ્યવસ્થા છે.
અમે એક વખત અલિયાબાડામાં ગયેલા યુનિવર્સિટીમાં ડોલરાય માકણની. હવે એમાં છે ને લાઇટ નહીં, જાજરું નહીં, નળ નહીં. લોકો આવું કેવું કે આમાંથી ગ્રામ સેવકો પેદા કરવાના છે, અને એ લોકો આવું જો અહીં ફેસિલિટી જોઈ જાય તો ગામડામાં આવું નહીં મળે તો પછી કશું કામ ના કરે. અત્યારથી પ્રેક્ટિસ આપીએ છીએ. એટલે આપણે આવી થોડી અવ્યવસ્થાની પ્રેક્ટિસ રાખવામાં આવેલી છે. જેમ તમે કહો ને સીધું દોડવું તો બધાએ દોડે, પણ પેલું હર્ડલ્સ વાળું વિઘ્ન દોડ, પેલું લીંબુ ચમચો દોડ, કોથળાની અંદર ટાંગો નાખીને દોડવાનું કેટલું અઘરું પડતું હોય છે. તો એ પ્રમાણે આવું બધું મૂકવામાં આવેલું છે. નહીં તો સીધું તો બધું જવાય એવું છે, પણ થોડું વાંકું જાણીને મૂકેલું છે કે તમે કેવી રીતે વર્તી શકો છો એવી પરિસ્થિતિની અંદર. એટલે સંપ્રદાયમાં અવ્યવસ્થા હોય તો સમજવું કે આપણા સ્વભાવ ટાળવા માટે જરા ગોઠવેલી વ્યવસ્થા છે, તો તમને કોઈ તકલીફ પડશે નહીં. તો શું આ બધા લઈ મંડ્યા છો, આ તો કઈ રીત છે? ત્યારે આ પ્રકારની આ વાત આપણે થોડી સમજવાની. એટલે આવો પ્રસંગ બનવાનો. બ્રહ્માનંદ સ્વામી કેવા મોટા સંત કહેવાય, પણ એમનો રિજેક્ટ કરેલો ચેલો મુક્તાનંદ સ્વામીએ સાચવ્યો કે ભાઈ કદાચ આ જતો રહે એના કરતા બ્રહ્માનંદ સ્વામી કાઢી મૂક્યો છે, મારી ભેગો રહેશે તો સુધરશે. બ્રહ્માનંદને ખોટું લાગ્યું કે મારો કાઢી મૂકેલો મુક્તાનંદ રાખે કેમ? પગે લાગવાનું બંધ કરી દીધું અઠવાડિયું. શું સમજે છે મુક્તાનંદના મનમાં? મહારાજે કોઈ આ સદગુરુ થઈને આ દશા થઈ, મૂળના ભાવ રહી ગયા. મહારાજે બોલાવ્યા બ્રહ્માનંદ બહુ હોશિયાર હતા, સમજી ગયા, પકડી ગયા. એમાં વળી જીવુબા બોલ્યા કે અમારા તો છોકરાઓની, અમારા તો ગ્રસ્ત હોય તો અમારા છોકરાના ઝઘડા હોય. હું આ સાધુઓને હું ઝઘડા, કોકનો છોકરો ચેલો બનાવ્યો ને આમાં થયું. બ્રહ્માનંદ તો સમસમી ગયા, પણ ચારણ બહુ. મહારાજ કહ્યું બ્રહ્માનંદ આવું કેવું? કે મહારાજ મારો કઈ વાંક નથી, હું મરવા પડેલો. એ વખતે બધા હરિભક્તો કોઈ બ્રહ્માનંદ સ્વામીઓ કથા વાર્તા હારી કરે છે તો સત્સંગ હારો ચાલે છે, અને આ મરી જશે તો સત્સંગમાં તકલીફ થશે. પણ મહારાજે કહ્યું કે એનું પૂરું થયું જાવ, કરું હું. તો પછી મહારાજ કોઈ એક ઉપાય છે, બધા અઠવાડિયું આવરદા આપો, તેમાંથી પછી આ જીવી જાય. એટલે મારે છે ને મારી પોતાની પ્યોર આવરદા તો ખલાસ થઈ ગયેલી. હવે ધર્મદાની કાચર કુચર વાળી આવરદા ઉપર જીવું છે. એમાં જીવવા જેવી કોઈ વઢકણી ડોશીની આવરદા આવી ગયેલી, મારું અઠવાડિયું બગડ્યું, બાકી મારું બગડે એમ કરી એને જવાબ તો ઠપકારે, પણ એક વખત ભૂલ તો થઈ જ ગઈ. સમજણ પડી બધી કે પછી એમને એમ કહ્યું. એટલે એ પ્રમાણે આવો પ્રસંગ બને કે એને જવાબ આપ્યો, પણ એ વખત ગુણના ભાવમાં આવ્યા ને. એટલે મહારાજે કહ્યું તમે તો હજી ગુણ બુદ્ધિ વાળા સત્સંગી છો. સાચા સત્સંગી તો અમારા પર્વતભાઈ ને ગોરધનભાઈ છે કે નિજાત્માન બ્રહ્મરૂપ રીતે વર્તે છે. એટલે તમે જો બે ગ્રસ્તોને મૂકી દીધા, પર્વતભાઈ ને ગોરધનભાઈ છે ને બૈરા છોકરા વાળા. એક વખત એને જમવા માટે સાકર આપી તો ખાઈ ગયા, આટલી કંઈક સાકરનો મુઠ્ઠો આપ્યો છે. પછી એટલું જ મીઠું આપ્યું, એ તો જમી ગયા. પછી ગોરધન શું ખાધું? કઈ નહીં, ભગવાનની મરજી. હવે આપણે તો જરા આગુ બસ થયું તો પછાડીએ, પણ આ કેટલી સ્થિતિમાં વર્તતા હશે એ ગોરધનભાઈ. પર્વતભાઈ ને મારે જે ધક્કો માર કુવામાં પડી ગયા. એટલે મહારાજ કહ્યું જોવા પર્વતભાઈ તો કુવામાં પડી ગયા, અને એના વહુને કહ્યું તમે ચૂડી ભાંગવાનું કરો, તમારા ધણી તો ડૂબી ગયા. કે તો ઘણી વખત મહિનો કુવામાં તળિયે બેસે. તારી પલે હવે આ ટાઈપના બધા હતા. એટલે હવે આવી ટાઈપના આત્મારૂપે વર્તનારા બધા હતા. એટલે આ સમજવાનું. બાકી તો પૂર્ણાનંદ સ્વામી જયારે મહારાજ એક જગ્યાએ દેવી તાવા જતા રસ્તામાં ઝાડ નીચે બેઠા તો પૂર્ણાનંદ સ્વામી મોડા આવ્યા. એટલે જગ્યા રહી નહીં, ઉભા રહ્યા. એના મને કોઈ ખસીને મને બેહાડે કઈ કે આ એમ સદગુરુ, હું સદગુરુ છું. મહારાજ બોલ્યા કોઈ માનની મૂર્તિ જોઈ? કે ના. આ પૂર્ણાનંદ. જગ્યા ખોદવાની હોય, આગળ થોડી સભા છે, તો કે આમ સામાન્ય ઇન્ફોર્મલ બેઠા છીએ, બેસી જવું જોઈએ. અને સાંભળ્યું ને જે લાગ્યું મારું બધાની વચ્ચે અપમાન, ઘેર જતા રહ્યા. પાછા પૂર્ણાનંદ માંથી હેબત પરના ગજો ગઢવી થઈ ગયા પાછા. આવું પરિસ્થિતિ થતી હોય છે. એટલા માટે આપણે પણ આ સમજવાનું કે આપણે સ્વામી બોલાવે, ચલાવે, આગળ બેહાડે, આપણને આપે, એમાં રાજીપો માની લેવાની જરૂર નથી. એ તો આપણને આગળ વધારવા કે છે. પણ આપણે સમજવાનું કે મારે આજે આ નિજાત્માનમ સિદ્ધ કરવાનું બાકી છે. એટલે ટાગોરે કહ્યું કે ભલે ભગવાન તમારા સુધી પહોંચ્યું નહીં, પરંતુ મને એટલી તો બુદ્ધિ આપજો કે મારે આટલો રસ્તો કાપવાનો બાકી છે. ચરણ રૂકે તહા કાશી ન માની લઉં. આટલું સમજવાનું છે આપણે. આ રસ્તો જે 16 સત્સંગનો 116મો શ્લોક સિદ્ધ ન થાય ત્યાં સુધી શિક્ષાપત્રીનો કોઈ ફાયદો થવાનો નથી. એટલે પ્રેક્ટિકલ છે. એટલા માટે મહારાજે પ્રથમના 23માં કહ્યું કે બધી ભક્તિ દેહાત્મ બુદ્ધિ 100 ભક્તિ કરીએ છીએ. એટલે અહમ ભાવ અને મમત્વ ભાવ પારદર્શક માયા છે, દેખાય નહીં પરંતુ આપણને રોકે. જેમ પેલા ટ્રાન્સપરન્ટ ગ્લાસ હોય છે ને, આમ દેખાતા આર પાર દેખાય, પણ તમે જાઓ તો ભટકાવો કે નહીં. અમારા અરવિંદ ગુરુ ભટકાણા હતા તો માથું તૂટી ગયું. લાગે આમ બધું એવી રીતે પ્રમુખ સ્વામી અહીં બેઠેલા દેખાય, પરંતુ વચ્ચે માયા છે, આપણે એમને પહોંચી શકતા નથી. એટલા માટે આ કહ્યું કે અનંત જુગ વીત્યા પંથ કાપતા, તો એ અંતર રહ્યું લગાર
કે છે ને પ્રભુજી નથી વેગળા, આડો પડ્યો છે અહંકાર. આ અહંકાર આડો છે, આપણને દેહ ભાવ જવા દેતો નથી. એટલા માટે આ એક શ્લોકે પાર થઈ જાય એવો અદ્ભુત શ્લોક છે. એટલે બ્રહ્મરૂપ થવા માટેનો આ શ્લોક શ્રીજી મહારાજ દરેકને આ સિદ્ધ કરાવતા કે ભાઈ આત્મનિષ્ઠા દ્રઢ કરો. આ ખાલી આત્મનિષ્ઠા નહીં, લુખ્ખી સબીજ આત્મનિષ્ઠા. એક હરિજનના છોકરાને પણ મહારાજ આગતરાયમાં ચોંટી પડ્યા. પેલા તું કોણ છું? મા બાપ હું તો હરિજન છું. કારણ કે પેલા શબ્દ આવું તો હરિજન શબ્દ નથી બોલાતો. એ પણ એટ્રોસિટીનો કેસ થઈ જાય એવું થઈ ગયું છે હવે તો. કારણ કે દેવદાસીના છોકરાઓને હરિજન કહે છે લોકો. એટલે હવે એ પણ બધું, એટલે હવે તો હું કેવું એ બધું શોધવાનું છે ડિક્શનરીમાંથી. પણ કહેવાનો મતલબ એ છે કે આ પ્રમાણે મહારાજે કહ્યું તું હરિજન કે વણકર કહીએ આપણે. વણકરનો છોકરો નથી, તું આત્મા છું. બિચારાને ગોખાયો, અડધો કલાક મહેનત કરી. મહારાજ કહ્યું બોલ તું કોણ છે, સાચું કે? હવે મા બાપ તમે અડધો કલાકથી ચોંટ્યા છો એટલે હું આત્મા છું, પણ સાચું પૂછો તું છગનો ડેટ છું. ઓ બાપા, આવું બોલીને ઉભો રહ્યો. આપણે પણ એવું થાય. અત્યારે બધી કથાઓ સાંભળ કરો છો ત્યાં સુધી બધા આત્મારૂપ છે તમેનું. પણ એવો કંઈક પ્રસંગ બન્યો અને સ્વામી અપમાન કર્યું કે કોઈએ આ પ્રમાણે ગોંડળમાં ઉતારો હરખો ના આપ્યો, હતા એના એ થઈ જાય ને પાછા જે હતા એના એ થઈ જાય ને. આપણી દશા આવી થઈ જતી હોય છે. તો એ ન થાય એનું આ જ્ઞાન આપણે રાત દિવસ ચલાવીએ છીએ. એટલે આ પ્રમાણે ખાલી આત્મનિષ્ઠાથી નદી તરાય પણ સમુદ્ર કોઈ દિવસ તરાતો નથી. એટલે ઉપાસના વાળી જોઈએ. આત્મનિષ્ઠા કેવી જોઈએ? ઉપાસના. એકલી આત્મનિષ્ઠાથી કઈ નહીં થાય. ખાલી નિજાત્માના બ્રહ્મરૂપમથી નહીં થાય. ઉપાસના રૂપી વાણની પણ જરૂર પડતી હોય છે. એટલા માટે અક્ષર બ્રહ્મનો ગુણ છે ને એ દાસત્વનો ગુણ છે. માટે પુરુષોત્તમનું દાસત્વ પ્રાપ્ત કરવા માટે બ્રહ્મરૂપ થવું પડે જ. એટલા માટે જેમ ચંદ્ર ઉપર જવું હોય તો એના કોસ્ટ્યુમ જુદા હોય કે નહીં? લેંગો જબ્બો કરીને ચંદ્ર ઉપર જવાય નહીં, એના કોસ્ટ્યુમ જુદા હોય. એવી રીતે વરુણ લોકમાં રહેવું હોય તો આપણો દેહ કેવો હોવો જોઈએ? જળ તત્વ પ્રધાન હોવો જોઈએ. એવી રીતે બ્રહ્મધામમાં ભગવાનના અક્ષરધામમાં રહેવું હોય તો આપણો દેહ કેવો હોવો જોઈએ? અક્ષર દેહ હોવો જોઈએ, ભાગવતી તનુ હોવું જોઈએ. ખ્યાલ આવે છે ને? એટલા માટે ધામમાં રહેવા માટે પણ બ્રહ્મરૂપ થવાની બહુ જરૂર છે. જેમ ચંદ્ર ઉપર જવા માટે ચંદ્રનું અનુકૂળ કોસ્ટ્યુમ કરવું પડે, એવા વસ્ત્ર પરિધાન કરવા પડે, એમ ભગવાનના ધામમાં રહેવા માટે પણ દેવમ ભૂતવા દેવો એ જ આપણે બ્રહ્મરૂપ થવું પડે જ. બ્રાહ્મી તનુ આપણે પ્રાપ્ત કરવું પડે. એ બહુ મહત્વનું છે. કેવળ આત્મનિષ્ઠા ઠેકાણું નહીં પડે. હું 3 દેહથી નોખો આત્મા છું, એવા તો ઘણા હતા. હરભાઈ ને વાલભાઈ છે ને, એના હાથમાં મહારાજે દેવતા મૂકો હાથ બળે છતાં વાતો કરે. આત્મનિષ્ઠા કેવી કહેવાય? જબરી કહેવાય ને. આપણો બ્રહ્મરૂપ આ છે એ બ્રહ્મરૂપ નહીં. એવી કેવળ આત્મનિષ્ઠાથી ઠેકાણું નહીં પડે તો નિર્બીજ આત્મનિષ્ઠા છે. પરંતુ સબીજ આત્મનિષ્ઠા કે આ સાક્ષાત પ્રમુખ સ્વામી જે બ્રહ્મ છે એ રૂપે મારે થવાનું. હવે હું થોડું સમજાવું તો ખ્યાલ આવશે. જરાસંધનો ખ્યાલ છે ને? ભીમ ને સરાસંધ બે લડતા હતા. એ જરાસંધના છે ને પછી ફાડિયા આમ કરે અને ફેંકી દીધા. થોડી વારમાં ફાડિયા ભેગા થઈ ગયા અને ફરી પાછો ગદા લઈને લડવા માંડ્યો. તો ભીમ કે ભગવાન આમાં તો મરી જાવ તો અઠવાડિયું તો પેલો જીવતો થઈ જાય છે અને વારે મારી નાખે છે મને. મારે કરવું હું કે હવે એમ કર, ફાડિયા આમ કરી અને વચ્ચે રેતીનું લિંગ બનાવી દેજે. રેતીનું એક લિંગ બનાવજે. એવું કંઈક એને એવું હતું કે પછી ભેગા ના થાય. કારણ જન્મ્યો તારે 2 ફાડિયામાં જન્મેલો અને એની દાસીએ ભેગા કરી દીધેલા. એટલે એ પ્રમાણે તું હવે વચ્ચે શિવનું લિંગ બનાવ્યું છે, રેતીનો ઢગલો લિંગ, પછી 2 ભેગા નહીં થાય. એવી રીતે આપણે પણ એવું છે. જેમ ગુણાતીતાન સ્વામી કહેતા હતા કે અમે નાના હતા ત્યારે કુવામાં લીલ થઈ હોય અને ઉપર પથ્થરો નાખીએ ને ત્યારે લીલ છોટી પડી જાય, પણ થોડી વારે શું થઈ જાય? ભેગી થઈ જાય. એવી રીતે આપણે કથા સાંભળીએ ત્યાં બધી છૂટું પડી ગયું કે હવે આપણને વાંધો નહીં આવે, જમવા નહીં આપે તો કઈ વાંધો નહીં આવે, એવું આપણને થઈ જાય. પણ જયારે અંદર થાળીમાં કોઈ આના લાડુ મૂકે, મને ભૂલી ગયો, એટલે એમાં પાછું ભેગું થઈ જાય. એટલે પાછું ત્યાં તરત જ જોઈન્ટ થઈ જતું હોય છે અને પાછું ઝઘડો કે ડીશ મૂકીને એક વળગાડવાનું મન થાય. ત્યારે એવા સમયની અંદર આપણને ભેગું ન થાય. એ ક્યારે થાય? વચ્ચે શિવલિંગ કરો તો. શિવલિંગ એટલે શું? કે 3 દેહથી વિરક્ત જે પોતાનો આત્મા, જોજો હવે આ શ્લોક સમજજો, કે 3 દેહથી વિલક્ષણ એવો જે પોતાનો આત્મા, એને બ્રહ્મરૂપની ભાવના કરીને, તે બ્રહ્મરૂપે કરીને ભગવાનની ભક્તિ કરવી. એટલે બ્રહ્મમાં જબોળવાનો. એટલે એને ખાલી આત્મારૂપ નહીં પણ બ્રહ્મરૂપની એની ભાવના પણ કરવાની અને એ રૂપે રહીને ભગવાનની ભક્તિ કરવી. અને એ બ્રહ્મરૂપની ભાવના બોલે થતી હશે સાક્ષાત બ્રહ્મના સંગે બ્રહ્મ થવાય. એટલે હવે આ કોની જરૂર પડી આ શ્લોક સિદ્ધ કરવા માટે? ગુરુની. કેવા ગુરુ જોઈએ? બ્રહ્મ સ્વરૂપ. ખ્યાલ આવ્યો ને? હવે તો એના થકી જ આ થઈ શકે. બાકી જો અક્ષર બ્રહ્મનો સંગ ના હોય
તો કોઈ દિવસે બ્રહ્મરૂપ થવાય, આત્મનિષ્ઠ થવાય. તમને કોઈ માન અપમાન કરે તો તમે સહન કરી લો, તમને આપેલું શું કહેવાય, કોઈ અગ્નિ મૂક્યું હોય તો તમે સહન કરી લો. પરંતુ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર પ્રાપ્ત કરવો હોય તો કેવળ આત્મનિષ્ઠાથી થતું નથી. કૈવલ્ય મુક્તિ થાય એનાથી ભગવાનનું ધામ તો મળે નહીં. એવું મહારાજે વચનામૃતોમાં વારંવાર કહેલું છે. એટલા માટે સાક્ષાત બ્રહ્મનો સંગ જોઈએ. અને બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી. અને એને કહ્યું હું તો ચિરંજીવી છું, બીજાના દેહ તો પડી જશે. અને ચિરંજીવી બ્રહ્મ આજે પ્રમુખ સ્વામી રૂપે આજે આપણી સમક્ષ બિરાજમાન છે. તો એના દ્વારા આપણે બ્રહ્મરૂપ થવાનું. અને એ બ્રહ્મરૂપ થઈ ગયા પછી કોઈ દિવસે આપણે પાછા હટી શકીએ નહીં. અને એ સિવાય તમે ભલે ને શ્રીજી મહારાજ ભેગા રહ્યા હો તો પણ આ પત્તો પડવાનો નથી. એટલા માટે મહારાજે બધો હવાલો સંતને સોંપ્યો. કારણ કે મહારાજ ભેગા રહ્યા તો એ શું, તમે જુઓ કે ઘણા બધા ભગવાનની ભેગા રહ્યા હતા પણ ગુણ ન આવ્યા. જેમ લખુચારણ શ્રીજી મહારાજને મહિના સુધી રાજી કર્યા, અને મહિના સુધી રાજી કરી અને પછી એ સમયની અંદર એમણે કહ્યું મહારાજે કે તું માગે આપું. ત્યારે એને શું કહ્યું કે મારો વિરોધી દીકરોને 60 ભેંસો પૃથ્વી ઉપર કાયમ રહેવું કરી દો. એટલે શું કરવાનું, વિરોધી દીકરોને 60 ભેંસો પૃથ્વી પર રહેવાની, મારે કે બીજું માગો ડોશીમાં ન પૂજ્યું. આવું થઈને ઉભું રહે. આપેલો ધ્રુવ એને બધું તપ કર્યું, ભગવાનને માગવાનું કહ્યું ત્યારે શું કહ્યું, અવિચળ રાજ્ય. તૈયારી નહોતી થઈ. ભગવાન આપણે ઉપર આશીર્વાદ આપણને દર્શન દે તો એ ફાયદો થવાનો નથી. કારણ કે અંદરના કામના, ક્રોધના, લોભના ભાવો ટળેલા નથી. એક અવાળાંદ ઉપર ભગવાન થાય માગે આપું કે હોનાના અસ્ત્રે બધાની હજામત કરે એવું કરી આપો. કેમ કે વટ પડે ને આત્મા, એટલે મૂંડવાનું તો રહ્યું જ ને પાછું. એટલે એવું માગીએ. એક બ્રાહ્મણને કહું તો માગે આપું કે હાથી ઉપર બેહીને ભીખા માગવું એવું કરો. એટલે બધી બ્રાહ્મણ સમજે ટાંગા તોડીને જતા હોય ને દયા પ્રભુની, એમાં આપણો વટ જુદો પડે. આવું ને આવું માગીએ છીએ આપણે. પરંતુ એવું માગીએ કે મારે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. એ કોણ શીખવાડે? જેમ બાળક ગંદુ હોય તો એની માં સાફ કરીને એના બાપ પાસે રાખે, બાપ એને રમાડવા મંડી પડે. એમ સાક્ષાત બ્રહ્મ આપણા કામ, ક્રોધ, આ બધા દોષો ટાળી અને શુદ્ધ કરી અને ભગવાનના ચરણમાં મૂકે. લ્યો ભગવાન તમે આનો અંગીકાર કરો. શ્રીજી મહારાજ એના સ્ફળામાં પધરાવે, પોતાની જે કહે છે ને મૂર્તિ, એનું સુખ, સેવાનું સુખ આપે, એની સેવામાં રાખે. પણ તૈયારી કોણ કરશે? સંત કરશે. એટલા માટે એવા ગુરુ હોય એ આપણને ભ્રમરૂપ કરે. અને જેમ કીટ મટી થાય ભમરી, તેને કીટ કહે નહીં કોઈ સમાગમ સંતનો. જેમ કીટ હોય છે એને ભમરી ચટકા મારી અને એને પોતા જેવી ભમરી કરી દે, ભૂચરમાંથી ખેચર કરી દે, પછી એને કોઈ કીટ કહે નહીં. એમ પ્રમુખ સ્વામી ગમે તેવો ખર બિલાડ નર એ જો આમના સંગમાં આવી ગયો તો એને કરી મૂકે સંત. જો મળે સદગુરુ સંત, તો એવા સદગુરુ સંત મળે તો આપણને પણ બ્રહ્મરૂપ કરી અને પુરુષોત્તમની સેવાની અંદર આપણને ચોક્કસ મૂકી દે. એટલા માટે ધ્રુવ સામે મૂર્તિ તો હતી. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે તમારી પાસે મૂર્તિ તો છે પણ મંદિર વગર પધરાવશો ક્યાં? ખબર પડે છે ને, મૂર્તિ હોય તો મંદિર વગર પધરાવશો ક્યાં? એવી રીતે શ્રીજી મહારાજ તો પ્રગટ હતા પણ બ્રહ્મરૂપ નહોતા થયા તો ઘણાને ખોટો રહી ગઈ અને મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ. એટલે માટે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું શ્રીજી મહારાજના સત્સંગી કરતા સાધુના સત્સંગી અધિક છે. એનો મહિમા શું સમજવાનો કે મહારાજનો મહિમા સમજાવીને એને મહારાજ પાસે મૂકે. જેને મહારાજની ઓળખાણથી એક પગલો અક્ષરધામમાં, જેને આ સાધુની ઓળખાણથી એના 2 પગલા અક્ષરધામમાં. શા માટે? મહારાજની સેવાને યોગ્ય કરી આપે. મહારાજે અમદાવાદના બીજા વટનાથમાં સ્નાન કરવાનું કહ્યું, નાહી ધોઈને પૂજા. નાવાનું ધોવાનું એટલે હું આત્મારૂપ થવાનું. આ નવું સ્નાન, બ્રહ્મરૂપી સ્નાન એ મહારાજે બતાવેલું છે. એટલે સ્વભાવ ટાળવા. એ સ્વભાવ ટાળવાનું કામ કોણ કરે? લો આયા બધા એ આપણને કોણ કરે? ભગવાન. જેમ વાંદરું વૈકુંઠમાં રહે નહીં, આવા કેટલું બે છે ભગવાન સમજીએ, પણ કે છે કે વાંદરું વૈકુંઠમાં રહે નહીં. એક વખતે બધા વાંદરાને ભગવાન જયારે સાકેત લોકમાં ગયા ને, રામચંદ્ર ભગવાન સદેહ, ત્યાર બધા વાંદરાએ બહુ સેવા કરી. એટલે એને માસ પ્રમોશન આપી નવનિર્માણની જેમ. એ બધાને છે ને લઈ ગયા સીધા સાકેત ધામની અંદર, અને ત્યાં બધાને રાયણ ખાવા આપી. તે કે આમ કર્યું ને એક વાંદરાએ તો પેલો થળિયો ઉભો થયો. બીજો વાંદરો કે એને આમ કર્યું, ત્રીજાએ આમ કર્યું, પછી કૂદકા કૂદ, હુપા હુપ. ભગવાન આ શું થઈ ગયું? બધાને પાછા મોકલી દીધા. વાંદરું વૈકુંઠમાં રહે નહીં. એમ આપણે સ્વભાવ નહીં ગયા હોય તો કોઈ દિવસે ભગવાનના ધામમાં મજા આવશે નહીં. એટલા માટે આ શ્લોક હવે સમજણ પડે છે. આ શ્લોકની મહત્તા આ બહુ જ મહત્વનો છે. એટલા માટે એવા ગુરુ એ મળે તો આપણને બ્રહ્મરૂપ કરે. એ ગુરુ સમર્થ હોવા
જોઈએ. એવા ગુરુ જેવા તેવા નહીં, ગાદીથી શોભતા ગુરુઓ ઘણા છે, ગાદીથી શોભતા ગુરુઓ ઘણા છે, પણ જેનાથી ગાદી શોભે ને એવા પ્રમુખ સ્વામી બહુ દુર્લભ છે. એ ગુરુ આપણે જોઈએ કે ગુરુ એવા કીજીએ કે જે આપણને કીટમાંથી ભમરી બનાવી દે. પાર ન કરે પોત પાષાણનું, તરે તારે જો કાષ્ટનું ઝાજ, સમાગમ સંતનો. પેલું પથ્થરનું વાણ તમને તારે ખરું? પથ્થરનું વાણ તારે નહીં, પણ લાકડાનું વાણ તારે. એવો પથ્થર જેવો ગુરુ હોય એ ડૂબે હોય ને આપણને શું ચડાવવાનો હોય. માટે આવા ગુરુ જોઈએ કે જ્ઞાનહીન ગુરુ નવ કીજીએ, વંદ્યા ગાય સેવે શું થાય, સમાગમ સંતનો. કહે પ્રીતમ બ્રહ્મ વેતા ભેટતા, મહારોગ સમૂળો જાય, સમાગમ સંતનો. સંત એવા હોવા જોઈએ કે જે આપણો મહારોગ ટાળે. છેલ્લી 2-3 વાતો કરી દઉં. એની અંદર આ વાત આવે કે આપણે જોઈએ કે ઘણા સાધુ હોય છે, પણ જેમ પ્રીતમદાસ એના પદમાં કહે છે કે જળે જળે કમળ નવ નીપજે, વને વને અગર નાવ હોય, સમાગમ સંતનો. બધા જળમાં કમળ ના હોય, બધા વનની અંદર અગર ચંદન ના હોય. સુખડી ક્યાં થાય છે? અમેરિકા આટલી ધરતી છે તો એવી રીતે બધા ભગવાનમાં ભગવાન ના હોય. પ્રમુખ સ્વામી જ્યાં કોઈ વિરલ સંતની અંદર ભગવાન બિરાજમાન હોય. તો આ બધું આપણે સમજવાનું. વંશ પરંપરાગત ગુરુથી ઠેકાણું નહીં પડે. લવકુશના મંદિરો નથી, યાદ રાખો. પછી કોઈ ચૂંટણીથી આવતા હોય, બાય બેલેટ યુ કમ બાય બેલેટ યુ ગો, એનાથી ઠેકાણું નહીં પડે. અમુક જગ્યાએ ઉત્તર ભારતમાં એકને ભડાકે મારીને આવતા હોય છે ગુરુઓ, બાય બુલેટ યુ કમ બાય બુલેટ યુ ગો, એનાથી ઠેકાણું પડશે નહીં. એટલા માટે ગુરુ તો જુદી જ પ્રકારના જોઈએ કે જે શિષ્યોના અવગુણો દૂર કરી અને આ પ્રમાણે આપણને ભગવાનની ભક્તિ સિદ્ધ કરાવી દે. એટલે એવા ગુરુ મળવા જોઈએ જે આપણને જીવમાંથી શિવ કરે, આપણો દેહ ભાવ આખો કાઢીને બ્રહ્મ ભાવ લાવી દે. પણ કસણી સહન કરવી પડે. કસણી રંગ લાતી હૈ હિના પીસ જાને કે બાદ. આખી જયારે મહેંદી લસોટાઈ જાય ત્યારે લીલામાંથી લાલ થાય, ફૂંક મારવાથી લાલ થાય નહીં. એટલા માટે જૈસે હું હેમ હુતાસ મેં ડાર કે ધોય વિકાર સોનાર તપાવે, વ્યોતત જુ દરજી પટફાર કે કાષ્ટ કો બાડ સુધાર બનાવે, પાત્ર કોલાલ શિલાકર પાહન લોહ લુહાર સુધાર હિલાવે, યું શિષ્ય કો ગુરુદેવ સુધારત જોહી સોહી બ્રહ્માનંદ આનંદ પાવે. આપણે ભગવાનનો આનંદ લાવવો છે તો જરા કસણીની અંદર રહેવું પડે. એટલા માટે આવી ગુરુ પરંપરાના આપણા આ શિષ્યો છીએ જેને કેવી રીતે વર્ત્યા. પ્રાગજી ભગતના ગુણાતીતે કેવા આવ્યા, હદ વગરના. હવેલીના સેવામાં ચૂનાની ભઠ્ઠીઓમાં નાખ્યા અને એની અંતરની હવેલીમાં સહજાનંદને પધરાવી દીધા. તમે જુઓ એની સ્થિતિ જેવી, એને બખ્તર જ ગળી દીધેલું, ટોચો જ ન લાગે. આત્મનિષ્ઠા કેટલી જોરદાર હશે, આ સિદ્ધ કરી દીધેલું. તમે જુઓ શાસ્ત્રી મહારાજે, યોગીજી મહારાજ, એ પણ આમ જળની અંદર માછલું હોય એવી રીતે પ્રવૃત્તિમાં નિવૃત્તિમાં રહેતા. દેહાતીત નિરંતર ડોલત બોલત બ્રહ્મ ખુમારી. એ યોગીજી મહારાજની અખંડ આનંદની સ્થિતિ આપણે જોયેલી છે. અપમાન સહન કરેલા છે. પ્રમુખ સ્વામીની પણ થોડી વાતો જોઈ લઈએ 2-3. તો કે છે કે એ તો સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ કેવી રીતે ફર્યા છે. આવી મોટરોમાં ફરતા હોય, રિક્ષામાં ફરવામાં પણ એને કોઈ દિવસ સંકોચ થતો નથી. અમે તો રિક્ષામાં ફર્યા છે એટલું નહીં, પણ રિક્ષાને પણ ધક્કા મારવા પડ્યા છે બનારસની અંદર. તો એ સ્વામીના મનમાં એવું નહીં કે આપણને ક્યાં આગળ આવી ગયું. તમે જુઓ કે સુવર્ણ તુલાના દિવસે સાંજે એક ભાઈ અપમાન કરી ગયા. સ્વામીના મોઢા ઉપરની રેખા બદલાયેલી નહોતી. એવી પ્રકારનું સ્વામીનું જીવન કે ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ અખંડ આનંદની અંદર. હરિ અક્ષર હળવા ફૂલ અમે સૌ ભારી. પ્લેટિનમ તુલા વખતે આ કીર્તન ગવાયેલું. આપણે કેટલા ભારવાળા ટેન્શન વાળા હોય, સ્વામી હળવા ફૂલ જેવા. આટલી બધી પ્રવૃત્તિ. એક મિની એમ્પાયર જેવી બોચાસણ વ્યવસ્થિત સંસ્થા છે. સંત સ્વામી કે પ્રમુખ સ્વામીની જગ્યા ઉપર કોઈને બેહાડો તો અઠવાડિયામાં ગાળો થઈ જાય, એવું બધું. પણ સ્વામી બહુ જ સરળતાથી, આપણે ઘર ચલાવતા હોય તો હેરાન થઈ જાય. કેટલા પ્રશ્નો પ્રમુખ સ્વામી પાસે આવે. હવે એમના આટલા બધા. ઘણી વખત તો એક છોકરો હોય ને તો એ પ્રશ્ન હોય છે ઘણા, એકનો એક હોય તો માથે પડેલો. એવી રીતનો આપણને પ્રશ્ન હોય છે ઘણા એક છોકરાના. અમે 625 એમના પાસે પડ્યા છીએ. ઊંઘ ઉડી જાય એના બાપની હો. પણ સ્વામી આ બધાને સાચવે છે, આધ્યાત્મિક રખેવાળી કરે. બરોબર, ખાલી આપણા વ્યવહારની વાતો કરીને મોટર લેવી કે સ્ટોર લેવો એવું નહીં, પરંતુ કામ ને ક્રોધ કેવી રીતે ટળે, રાગ દ્વેષ ઈર્ષા કેવી રીતે ટળે, એ બધાનું સમાધાન પ્રમુખ સ્વામી કરે છે.
સાંભળે છે એટલું નહીં, બ્રહ્મરૂપના માર્ગે પણ લઈ જાય છે અને અનુભવ પણ થાય છે. ત્યારે એ બહુ મોટામાં મોટી આ સ્થિતિ છે. તો આજે આ સ્થિતિ આપણે પામવાની છે. જો આ ન પામીએ તો આપણો 50 વર્ષનો સત્સંગ 1 સેકન્ડમાં આપણો તૂટી જવાનો પૂરો સંભવ છે. આ શ્લોક ખૂબ યાદ રાખવાનો આપણે બધાએ. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. પરમ ચૈત્યાનંદ સ્વામી પણ કહેતા 12 વર્ષ સદગુરુ રહ્યો, 12 વર્ષ ગુરુ રહ્યો, પણ સત્સંગી તો આજે થયો. એવી સ્થિતિ આપણી ન થાય એટલે અત્યારથી સાચવવું પડે કે અરે જાળવવું પડે કે આપણે એવા હરિભક્ત બનીએ, એવા સંત બનીએ કે સ્વામીને ઓશિયાળા ન કરીએ, સ્વામીને સાચવવા ન પડે આપણને. એવી રીતના આપણે આ બધા રહેવાનું છે. એટલે આ જો થયું હોય તો ગમે તે સ્થિતિની અંદર પણ આપણને આનંદ અને આનંદ જ અખંડ રહ્યા કરે. આના બીજા શબ્દોમાં કહીએ તો આ જીવન મુક્તિની અનુભૂતિ છે. આ 116મો શ્લોક એટલે જીવન મુક્તિની અનુભૂતિ છે. એટલે હાથમાં વિઝા લઈને ટિકિટ લઈને જ બેઠા છે. દેહ મૂકો એટલે સીધા જ અક્ષરધામની વિદેહી મુક્તિમાં.